શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 2 એપ્રિલ 2022થી લઈને તારીખ 10 એપ્રિલ 2022 સુધી ચૈત્ર નવરાત્રા પ્રારંભ થઈ રહ્યા છે. આ ચૈત્ર નવરાત્રિના વિશે આપણે જાણીશું, માની આરાધના કેવી રીતે કરીશું, ઘટ સ્થાપનનું મુહૂર્ત શું છે, તથા ચૈત્ર નવરાત્રામાં મા નવદુર્ગાની આરાધના કરીને ભક્તોને કયા લાભોની પ્રાપ્તિ થાય છે તે સર્વ કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે. મિત્રો, માં નવદુર્ગાની આરાધના કરવા માટે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે ચૈત્ર માસ પણ ઉત્તમમાં ઉત્તમ છે. આમ જોઈ તો આખા વર્ષમાં 5 નવરાત્રિ ગણાય છે. ચૈત્ર માસ ખાસ એટલા માટે છે કે ચૈત્ર માસ ભારતીય પંચાંગ અનુસાર પહેલો મહિનો ગણાય છે. ચિત્રા નક્ષત્રથી સંબંધને કારણે આ મહિનાનું નામ ચૈત્ર માસ રાખવામાં આવ્યું છે. આ મહિનાથી વસંત ઋતુનો અંત આવે છે અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે. ચૈત્ર માસનો પહેલો દિવસ એટલે બ્રહ્માંડનો પહેલો દિવસ માનવામાં આવે છે. આ દિવસથી હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. ગુડી પડવો અને ચેતી ચાંદ જેવા ઉત્સવ મનાવવામાં આવે છે. હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. સંવત્સર જેને કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર માસ અત્યંત પવિત્ર માસ કહેવામાં આવે છે, કારણ કે ગ્રહ, ઋતુ, માસ, તિથિ, પક્ષ આદિની ગણના ચૈત્ર પ્રતિપદાથી કરવામાં આવે છે અને ચૈત્ર માસની જે પહેલી તિથિ એકમ આવે છે ત્યારથી ચૈત્ર નવરાત્રા પણ પ્રારંભ થાય છે. આ મહિનાથી પ્રકૃતિમાં શુભતા અને ઉર્જાનો સંચાર થાય છે. આ ચૈત્ર મહિનો ભક્તિ અને સંયમનો મહિનો છે, કારણ કે આ દિવસથી વ્રતનો પર્વ, મા નવદુર્ગાના વ્રતનો પર્વ મનાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિની ખાસ આપણે વાત કરીએ તો મા નવદુર્ગાના 9 સ્વરૂપની નિત્ય પૂજા થાય છે. પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા નવમા સિદ્ધિદાત્રી. આ શુભ દિવસોમાં નવદુર્ગાની આરાધના વિધિ વિધાનથી ઉપાસના કરવાથી માની કૃપા વરસે છે, શક્તિનો સંચાર જીવનમાં ઘરમાં રહે છે. અને ખાસ કરીને આ ચૈત્ર માસમાં ગ્રહોની ચાલ પણ શુભ છે. કેટલાય શુભ યોગથી સંપન્ન ચૈત્ર નવરાત્રિ છે. શનિ મંગળની યુતિ પરાક્રમ યોગમાં વૃદ્ધિ કરે છે અને કાર્યોમાં સફળતા પણ પ્રદાન કરે છે. મનોકામનાની પૂર્તિ થાય છે. આ ઉપરાંત ચૈત્ર નવરાત્રિમાં જે અવધિ છે તે કુંભ રાશિમાં ગુરુ ગોચર કરે છે, શુક્રની યુતિ છે અને મેષ રાશિમાં ચંદ્રમા, વૃષભ રાશિમાં રાહુ, વૃશ્ચિક રાશિમાં કેતુ અને મીન રાશિમાં સૂર્ય છે. બુધ પણ વિરાજમાન છે. બુધ આદિત્ય યોગ બની રહ્યો છે. ગ્રહોની ચાલ ઘણી શુભ છે. પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ પુષ્ય નક્ષત્રનો શુભ યોગ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગનો સંબંધ માતા મહાલક્ષ્મી સાથે છે. માન્યતા છે કે આ યોગ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ શુભ જ હોય છે અને કાર્યમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. સાથે રવિ યોગને કારણે જે કાર્યોમાં દોષ હોય છે તેમાંથી મુક્તિ પણ મળે છે. માનવામાં આવે છે કે આવા યોગમાં કાર્ય શીઘ્ર જ પરિણામ શુભ પ્રાપ્ત કરાવી શકે છે. મિત્રો, આવો આપણે જાણી લઈએ ચૈત્ર નવરાત્રાના પ્રથમ દિવસે ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત શું છે. ચૈત્ર નવરાત્રિમાં ઘટ સ્થાપનના પ્રતિપદા તિથિના દિવસે એટલે કે તારીખ 2 એપ્રિલ 2022ના દિવસે વહેલી સવારે 6:10 થી 8:29 સુધી શુભ મુહૂર્ત છે. આ દરમિયાન ઘટ સ્થાપન કરી શકાય છે. ઘટ સ્થાપનની સાથે ઘણા ભક્તો અખંડ જ્યોતિ પણ પ્રગટાવે છે.
ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે ઘટ સ્થાપન અને અખંડ જ્યોતિ મા માટે પ્રગટાવીએ છીએ ત્યારે નિત્ય જ સવારે અને સાંજે માને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. આમ તો નવરાત્રિમાં નવદુર્ગાનું પૂજન છે, પરંતુ આપણે આપણા કુળદેવીની પૂજા આરાધના કરી શકીએ, કારણ કે આપણા કુળદેવી એ પણ મા અંબા મા દુર્ગાનું સ્વરૂપ છે, 10 મહાવિદ્યાનું સ્વરૂપ છે. માની આરાધના કરવાથી ઘરમાં જીવનમાં શુભતા અવશ્ય રહે છે. જે બહેનોને માસિક ધર્મની અડચણ હોય તે લોકો ખાસ ધ્યાન રાખે, કારણ કે માની જે પૂજા થાય છે તેમાં ચોખ્ખાઈનું વિશેષ ધ્યાન રખાય છે. 3 દિવસ સુધી અલગ રૂમમાં રહે અને ચોથા દિવસે મસ્તકથી સ્નાન કરીને ચોખ્ખા થઈને પછી માના દરબારમાં હાજરી પુરાવી શકાય છે. ઘણા બહેનો 5મા દિવસે પણ માની આરાધના કરે છે. આપણા ઘરના વડીલ બહેનો હોય, માતા હોય, દાદી હોય, નાની હોય, તેને પૂછીને આ કાર્ય કરવું, પરંતુ માની આરાધનામાં ચોખ્ખાઈ અવશ્ય રાખવી. જો સૂતક સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ એ માતાજીનો જે રૂમ છે જ્યાં આપણે દરબાર સજાવ્યો છે, મા માટે અખંડ જ્યોતિ તથા કુંભ સ્થાપન કરેલું છે, તે રૂમમાં ચોખ્ખાઈ જ રાખવી. જે બધું છે તે બહાર જ કરવું અને એ રૂમને અલગ જ રાખવો, એ જગ્યા અલગ રાખવી. અને જ્યારે જો સૂતક સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ ઘરની એક વ્યક્તિએ ચોખ્ખાઈથી માની સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન અવશ્ય કરવું. અને એ પ્રસાદ પણ જે સૂતકમાં રહેલા છે તેમને ન આપવો, પરંતુ ગાય માતાને ખવડાવી દેવો અથવા નાના બાળકોને આપી દેવો. આવી રીતે ચોખ્ખાઈથી સમજી વિચારીને માની પૂજા આરાધના કરાય છે. મા નવદુર્ગાના સ્વરૂપમાં જ્યારે પહેલા દિવસે આપણે ઘટ સ્થાપન કરીએ છીએ તે દિવસે, એટલે કે તારીખ 2 એપ્રિલ 2022ના દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે. બીજા દિવસે મા બ્રહ્મચારિણીની રવિવારના દિવસે પૂજા થશે. ત્રીજો દિવસ સોમવાર મા ચંદ્રઘંટાની પૂજા આરાધના થશે. ચોથા દિવસે મંગળવારે મા કુષ્માંડાની પૂજા થશે. 5મા દિવસે બુધવારે મા સ્કંદ માતાની પૂજા આરાધના થશે. 6ઠ્ઠા દિવસે ગુરુવારે મા કાત્યાયનીની પૂજા થશે. 7મા દિવસે શુક્રવારે કાલરાત્રિની પૂજા આરાધના થશે. 8મા દિવસે શનિવારે મા મહાગૌરીની પૂજા થશે. અને 9મા દિવસે એટલે કે રવિવારે મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના થશે. સાથે સાથે ભગવાન શ્રી રામનો જન્મદિવસ પણ આવી રહ્યો છે. આ દિવસે રામનવમીનું ભક્તો વ્રત કરશે, ભગવાન શ્રી રામની પૂજા આરાધના કથા સાંભળશે. આમ આ નવરાત્રિ એટલે કે 9 દિવસની અખંડ નવરાત્રિ છે, ઘણી લાભકારી અને શુભ અને મંગલમય છે. 9 દિવસ અખંડ રીતે માની આરાધના થશે. એક પણ વૃદ્ધિ તિથિ કે ક્ષય તિથિ નથી. માની પૂજા આરાધના કરતી વખતે જ્યારે પ્રથમ દિવસે આપણે કલશ સ્થાપના કરીશું, જે ભક્તો સવારે ના કરી શકે તેના માટે બીજું મુહૂર્ત જે અભિજીત મુહૂર્ત કહેવાય છે, તારીખ 2 એપ્રિલ 2022ના દિવસે બપોરના 12 થી 12:50 સુધી અભિજીત મુહૂર્ત છે, તે પણ શુભ છે. ત્યારે પણ કલશ સ્થાપન કે અખંડ જ્યોતિ પ્રગટાવી શકાય છે. આ ચૈત્ર માસમાં નામકરણ, શુભ મુહૂર્ત, કંઈ પણ વાહન કે જમીન મિલકત ખરીદવા માટે શુભ મુહૂર્ત પણ આપેલા છે. જેમ કે આ એપ્રિલ માસમાં 1લી તારીખ, 3જી, 6ઠ્ઠી, 10મી, 11મી અને 15મી તારીખે શિશુઓના નામકરણ વિધિ થઈ શકશે. અને આ ઉપરાંત કોઈ પણ શુભ કાર્ય કરવા માટે વિવાહ આદિનું મુહૂર્ત પણ છે ચૈત્ર માસમાં. તારીખ 15 એપ્રિલ અને તારીખ 16 એપ્રિલે વિવાહનું શુભ મુહૂર્ત છે. આ દિવસે વિવાહ સંપન્ન કરાવી શકાય છે યોગ્ય પંડિત પાસેથી મુહૂર્ત કઢાવીને. કારણ કે તારીખ 14 એપ્રિલે મીનારક કમૂરતા પૂરા થાય છે, ત્યારબાદ વિવાહનું મુહૂર્ત કાઢી શકાશે, નીકળી શકશે. ચૈત્ર મહિનામાં ઉપનયન સંસ્કાર જનેવનું મુહૂર્ત પણ આપેલું છે. તારીખ 3 એપ્રિલ, 6 એપ્રિલ અને 11 એપ્રિલે જનેવ સંસ્કાર મુહૂર્ત શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ ઉપરાંત ચૈત્ર માસમાં વાહન મિલકત ખરીદી કરવા માટે તારીખ 1 એપ્રિલ, 2જી, 6ઠ્ઠી, 7મી, 11મી અને 12મી એપ્રિલે પ્રોપર્ટી ખરીદી લે વેચ કરી શકાશે. મકાન વાહન પણ ખરીદી શકાશે. જે ભાઈ બહેનો ચૈત્ર માસમાં માની આરાધના પૂજા કરવાના છે
તેણે ખાસ ધ્યાન રાખવું કે આ 9 દિવસ દરમિયાન કોઈ પણ વ્યસન ન કરવું જોઈએ. ઘરમાં પણ કોઈ માંસ, ઈંડા, મદિરા આદિનું જે પ્રવેશ છે તે થવો ન જોઈએ. તથા ઘરમાં બીજા બધા સદસ્યો કે જે નવરાત્રિનું વ્રત નથી કરતા તે પણ સાત્વિક આહાર લે તેવો આગ્રહ રાખવો જોઈએ. ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ એટલે પણ વધી જાય છે કે ચૈત્ર નવરાત્રિના દિવસે જ સૃષ્ટિની રચના પરમપિતા બ્રહ્માજીએ કરેલી હતી. ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ જ્યારે પૂજા પાઠ, યજ્ઞ, હવન આદિનું જે શરૂઆત થઈ હતી, મા ભગવતીની પૂજા ઉપાસના કરવામાં આવી હતી. માટે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ ઘણો શ્રેષ્ઠ છે. ત્યારથી જ ચૈત્ર નવરાત્રાનો પ્રારંભ થયો અને મા નવદુર્ગાની પૂજા આરાધના કરવામાં આવી. કારણ કે કોઈ પણ આપણે કાર્ય કરીએ કે દેવો પણ કાર્ય કરે ત્યારે માની આરાધના અવશ્ય કરે છે. શક્તિદાયીની મા દુર્ગા છે. દુર્ગાની ઉપાસના કરનારને તન મન ધનથી, મન વચન કર્મથી શક્તિ પ્રાપ્ત થાય છે. કલશની સ્થાપના ઘરમાં કરવાનો મતલબ એ થાય છે કે 9 દિવસ સુધી માની શુભતા ઘરમાં રહે છે અને એ 9 દિવસ દરમિયાન આખા વર્ષમાં જે કંઈ આપણે ભૂલથી પાપ અપરાધ થયા હોય, કોઈ દોષ થઈ ગયો હોય તે નષ્ટ થાય છે. કલશની સ્થાપનામાં વરુણ દેવતા નવગ્રહની ઉપાસના કરવામાં આવે છે તથા માતા મહાલક્ષ્મી, ગણપતિ તથા મા સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે અને કલશ ઉપર જે શ્રીફળ છે તે ગણપતિ કે લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. આમ કોઈ પણ ચિત્ર માતાજીનું ન હોય તો પણ કળશની સ્થાપના કરીને કલશની પૂજા આરાધના કરી શકાય છે. અખંડ દીપ પ્રગટાવવાનો મતલબ એ થાય છે કે જીવનમાં ઉજાસ રહે, પ્રકાશ રહે. નકારાત્મક એનર્જી છે, તંત્ર મંત્ર બાધા, શત્રુ બાધા, રોગ ઋણ કર્જ અથવા તો જે ગ્રહ નડતર હોય છે, બાધા હોય છે, તેમાંથી મા રક્ષા કરે છે, મા કુળદેવી રક્ષા કરે છે. ચૈત્ર નવરાત્રિ આરંભ થાય ત્યારે મંગલ તોરણ આપણા ઘરના મેઇન દરવાજે લગાડાય છે, આસોપાલવના તોરણ, કે જેથી માની આગતા શાકતા થાય, માને મીઠો આવકાર અપાય છે. ઘરનું મંદિર પણ સજાવવામાં આવે છે સિરીઝ કે પછી તોરણ આદિથી અને માનું નિત્ય પૂજન થાય છે. અષ્ટમીના દિવસે એટલે કે તારીખ 9 એપ્રિલે માનો જે હોમ હવન થાય છે, કંચુકા નાની બાળાઓને ભોજન ગ્રહણ કરાવાય છે, પ્રસાદી લેવડાવાય છે. ઘણા ભક્તો 9મીના દિવસે નાની બાળાઓનું પૂજન કરે છે તથા ગિફ્ટ પણ આપે છે. જે આપણને પોસાય એ રીતે નાની બાળાઓને પ્રસન્ન કરવાની હોય છે. સાક્ષાત માનું સ્વરૂપ નાની બાળાઓને માનવામાં આવ્યું છે. રામનવમીનો ત્યોહાર પણ આ દિવસે ધામે ધૂમેથી મંદિરોમાં ઉજવાશે. વૈષ્ણવ મંદિરોમાં આ દિવસે ખૂબ જ સુંદર રીતે ભગવાનને શણગાર સજાવવામાં આવશે અને જન્મદિવસ મનાવવામાં આવશે. ભાગવત પુરાણ અનુસાર નવરાત્રિમાં માતાનું આગમનનો તથા ગમનનો વિચાર કરવામાં આવે છે અને આ ચૈત્ર નવરાત્રિમાં માતાનું આગમન ઘરોમાં ઘોડા પર થાય છે. એટલે કે ઘોડા પર સવાર થઈને મા આવી રહ્યા છે આપણા ઘરમાં બિરાજવા માટે. તથા આ નવરાત્રિમાં દિવસે માનું આગમન જે ઘોડા ઉપર થાય છે તેનું જે સંકેત છે, સમાજમાં અસ્થિરતા, તણાવ, અચાનક દુર્ઘટના થઈ શકે છે, ભૂકંપ, ચક્રાવાત આદિની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આમ જનમાનસમાં સુખોની કમીની અનુભૂતિ પણ થઈ શકે છે. એટલા માટે નવરાત્રિમાં માતાનું પૂજન અર્ચન, ક્ષમા પ્રાર્થના અવશ્ય કરાય છે. કારણ કે ઘોડા ઉપર સવારી ત્યારે પણ થાય કે જ્યારે યુદ્ધ આરંભ થતું હોય. માટે આ જે સંકેતો આવે છે તે અશુભ છે, પરંતુ માની આરાધના કરવાથી તે સંકેતો શુભ પણ થઈ શકે છે. એટલે કે મા રક્ષા કરે છે. ચૈત્ર નવરાત્રા દરમિયાન વાળ કે નખ કાપવા નહીં, અગાઉથી જ કાપી લેવા કે જેથી 9 દિવસ આપણે આ કાર્યથી દૂર રહીએ. ચામડાની જે વસ્તુ ઘરમાં જો વાપરતા હોય તો તે માના દરબાર જ્યાં સજાવેલો છે તેનાથી દૂર જ રાખવું, અલગ રૂમમાં રાખવું. કારણ કે ચામડાની વસ્તુ જે આપણે બેલ્ટ છે, ચપ્પલ છે, બૂટ છે, બ્રેસલેટ છે, જેકેટ છે, એ બધું યોગ્ય ના કહેવાય. માની પૂજા આરાધના કરવામાં નેગેટિવ જ કહેવાય એને. માટે એ વસ્તુ જે અશુભ કહેવાય છે તેને માતાથી દૂર જ રાખવું જોઈએ, જેથી આપણું મન
માની આરાધનામાં લાગી શકીએ અને માની કૃપા પ્રાપ્ત કરી શકીએ. હવે આપણે જાણી લઈએ કે કલશ સ્થાપના વિધિ કેવી રીતે કરવી. આમ તો આપણી ચેનલમાં વિડીયો તૈયાર છે, છતાં પણ નાની એવી માહિતી લઈ લઈએ. કળશ સ્થાપના કરતી વખતે એક બાજોટ ઢાળવો, તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું, અથવા આપણા મંદિરમાં જો જગ્યા હોય તો ત્યાં પણ કલશ સ્થાપના કરી શકાય છે, અથવા તો ઘરના ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં કલશ સ્થાપના શુભ મનાય છે. કલશ સ્થાપનામાં જે આપણે બાજોટ પાથર્યો છે, લાલ વસ્ત્ર પાથર્યું છે, ત્યાં ચોખાની ઘઉંની નાની ઢગલી કરવી. કલશ સ્થાપના માટે એક માટીનો, પિત્તળનો, ચાંદીનો ઘડો લઈ શકાય છે, તાંબાનો ઘડો પણ લઈ શકાય છે. ઘઉં કે ચોખાની જે ઢગલી કરેલી છે અથવા સપ્તધાનની ઢગલી પણ કરી શકાય છે, તેની ઉપર કુંભ સ્થાપન કરાય છે. અથવા બીજી રીતે આપણે કરીએ તો એક કોળિયું જે મોટું હોય છે તે માટીના કોળિયામાં માટી થોડીક ભરીને તેમાં સપ્તધાન વાવવા જોઈએ અને ફરી માટીને પાથરીને તેની ઉપર કુંભ કલશ રાખવો જોઈએ અને તે કળશમાં કલાવા એટલે કે લાલ મૌલી બાંધવી જોઈએ. તેની ઉપર 5 આંબાના પત્તા અથવા અશોકના પત્તા રાખવા જોઈએ તથા તેમાં વરુણ દેવતાનું આહ્વાન કરીને ગંગાજી, યમુનાજી આદિ પવિત્ર જલનું આહ્વાન કરીને તે કળશને ભરવો જોઈએ જલથી. તેમાં ગંગાજલના 2 ટીપા પણ નાખવા જોઈએ. ત્યારબાદ નારિયેળને લાલ કપડાથી લપેટીને તે કળશ ઉપર રાખવું જોઈએ, જે 5 પલ્લવ આપણે રાખેલા છે તેની વચ્ચે. ત્યારબાદ દેવીનું આહ્વાન કરવું જોઈએ. આવી રીતે સાદી સરળ રીતે આ કલશ સ્થાપના થઈ શકે છે. કળશમાં ખાસ કરીને સોપારી, રૂપિયો, દુર્વા, અક્ષત અને એમાં 1 પૈસો રાખી શકાય છે. જુદી જુદી જગ્યાએ જુદી જુદી જે રીત હોય છે, ઘરની આપણી જે રૂઢિ હોય છે તે પ્રમાણે પણ કરી શકાય છે. આવી રીતે માનું કલશ સ્થાપન થાય છે અને બાજુમાં જ એક ચોખાની કે ઘઉંની ઢગલી કરીને સપ્તધાનની પણ ઢગલી કરી શકાય છે. ત્યાં દીપ પ્રગટાવવો જોઈએ. આમ દીપને પણ સાવ નીચે કે અથવા તો બાજોટ ઉપર એમનેમ ન રાખવો જોઈએ. કંઈક અનાજની ઢગલી કરીને તેની ઉપર દીપ જ્યોતિ રાખવી જોઈએ, કારણ કે એવી રીતે દીપ ભગવાન કે જે પ્રકાશનું પ્રતીક છે તેનું માન જળવાઈ રહે છે. દીપ પ્રગટાવતી વખતે મંત્ર બોલાય છે, શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુભ્યમ. આવી રીતે બોલીને દીપ પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ એ દીપક બુઝાઈ જાય તો ચિંતા નહીં કરવાની. બાજુમાં બીજો દીપક પ્રગટાવીને ફરી એ દીપક પ્રગટાવી શકાય છે. એવું ટેન્શન નહીં લેવાનું કે દીપ બુઝાઈ ગયો છે તો ઘરમાં કોઈ અશુભ થશે. ના, માતાજી ઉપર વિશ્વાસ રાખવો. માં જે કાર્ય આપણાથી કરાવે એ રીતે કરવું, મનમાં ક્લેશ ન કરવો. પરંતુ એ વાત ખાસ ધ્યાન રાખવું કે જો બહુ જરૂરી ના હોય તો ઘરને તાળું ન મારવું, કારણ કે માં પધાર્યા છે. માટે આપણી ઘરે જ્યારે કોઈ મહેમાન આવે તો શું તેને આપણે ઘરમાં પૂરીને ક્યાંય જાય છીએ? એક વ્યક્તિ પણ ઘરમાં રહે, અથવા તો જ્યારે બહુ જરૂરી હોય કે ઘરમાં આપણે ઓછા સદસ્ય છે તો સ્વાભાવિક છે તાળું મારીને જ જવું પડે. એક જ જણો ઘેરે રહેતો હોય, હવે એ કંઈક ખરીદી કરવા જાય તો તાળું મારે. ત્યારે માને પ્રાર્થના કરવી કે હે માં, હું મારા આ કાર્ય માટે જાઉં છું. માં, તમે અહીં બિરાજો અને મારી સાથે પણ રહો. એ રીતે પ્રાર્થના કરીને તથા કાળ ભૈરવ, બટુક ભૈરવ મહારાજનું સ્મરણ કરવું જોઈએ કે પ્રભુ, આપ માતા બિરાજેલા છે તો આપ રક્ષા કરજો અને મારી સાથે પણ આવીને મારી પણ રક્ષા કરજો, કે જેથી હું તુરંત જ મારું કાર્ય કરીને ઘરે પાછી આવું અથવા પાછો આવું. આવી રીતે પ્રાર્થના કરીને ઘરની બહાર જવું. આ એક સામાન્ય નિયમ છે. મિત્રો, આ હતું ચૈત્ર માસનું આપણે જે વિધિ વિધાનથી માની પૂજા આરાધના કરીએ તે દરેક નિયમ જાણીએ આપણે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, ચૈત્ર માસ ભગવાન શ્રી નારાયણ તથા દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ મહિનામાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી તથા ભગવાનનું જે મત્સ્ય અવતાર છે, માછલીનું રૂપ ધારણ ભગવાને કર્યું હતું, તે આ ચૈત્ર માસ છે. આ મહિનામાં ભગવાન શ્રી નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે. પહેલાંના જમાનામાં ચૈત્ર માસને પિતૃમાસ પણ કહેવાતો હતો. માટે આ માસમાં ખાસ કરીને પૂર્ણિમા, અમાવસ્યા અને જ્યારે પણ એવી તિથિ હોય જે આપણા પિતૃઓની હોય
તે દિવસે પણ પિતૃતર્પણ કરી શકાય છે. ચૈત્ર માસમાં નવરાત્રિ દરમિયાન માં નવદુર્ગાની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ ઉપરાંત ચૈત્ર માસમાં નમકનું સેવન ઘણા ભક્તો નથી કરતા, અથવા તો 3 દિવસ 5 દિવસ અઠવાડિયું એ રીતે નમકનો ત્યાગ કરે છે. કહેવાય છે કે નમકનો ત્યાગ કરવાથી સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. અલુણા વ્રત કરાય છે આ ચૈત્ર માસમાં. ઓખા હરણનું વાચન થાય છે તથા આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના થાય છે. સૂર્યનારાયણ દેવ કે જે પરમ પિતૃ કહેવાય છે, સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાથી જીવનના દરેક કષ્ટ શાંત થાય છે. ચૈત્ર માસમાં ખાસ કરીને સૂર્ય ઉપાસનાને મહત્ત્વ દેવામાં આવી છે. ગ્રીષ્મ ઋતુ છે, સૂર્યનારાયણ દેવ અતિ તાપમાં જગતને તપાવે છે, માટે સૂર્ય ઉપાસના કરવાથી જીવનના તાપ પણ શાંત થાય છે. આ ઉપરાંત માતા મહાલક્ષ્મીની આરાધના કરીને ઘરમાં સાફ સફાઈ રાખવાથી, ખરાબ કામોથી દૂર રહેવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે અને પ્રભુ શ્રી નારાયણ સાથે આપણા ઘરમાં હંમેશા માતા મહાલક્ષ્મીનો વાસ રહે છે. આમ આ મહિનો આ રીતે પણ ખાસ છે. આમ ચૈત્ર માસ ઘણો ખાસ છે, મહત્વનો છે. ચૈત્ર માસમાં નવદુર્ગાની આરાધના કરવાથી જે આપણા કુંડળીના 9 ગ્રહ હોય છે, આપણે ત્રિદેવ સહિત મંત્ર બોલીએ છીએ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્ય ગુરુશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ. એટલે કે રવિવાર સૂર્યનારાયણ દેવ, સોમવાર ચંદ્રદેવ, મંગળવાર મંગલદેવ, બુધવાર બુધદેવ, ગુરુવાર ગુરુ બૃહસ્પતિ અને શુક્રવાર શુક્રદેવ તથા શનિવાર શનિદેવ તથા છાયાગ્રહ રાહુ અને કેતુ. આ 9 ગ્રહની કૃપા આપણા જીવનમાં રહે છે, આપણા ઘર પર રહે છે માની આરાધના કરવાથી. કારણ કે મા દુર્ગા સિંહ વાહિની છે. સિંહિકા જે રાહુ અને કેતુની માતા કહેવાય છે. જે ભક્તો માની આરાધના કરે છે તેને આવા છાયાગ્રહ ક્યારેય નડતા નથી, નડતર કરી શકતા નથી. માની કૃપા અપરંપાર છે. આ નવરાત્રિ દરમિયાન ઘણા ભક્તો શક્તિની આરાધના કરવા માટે 51 શક્તિ પીઠના દર્શન પણ કરવા જાય છે તથા માના મંદિરમાં, આપણા જે કુળદેવીના મંદિરમાં પણ દર્શન કરવા જાય છે. ઘણા ધાર્મિક સ્થળોએ ચાલતા પણ માની આરાધના કરીને ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. માને શ્રીફળ, ચૂંદડી અને શૃંગારના સાધનો ચડાવે છે. માને ફૂલહાર અર્પિત કરે છે તથા માની સામે આજીજી કરે છે, માને મનાવે છે. આમ જોઈ તો વરસમાં ચૈત્ર માસ, અષાઢ માસ, આસો માસ જેને શારદીય નવરાત્રા કહીએ છીએ, માઘ માસ, પરંતુ ચૈત્ર માસ અને આસો માસના જે નવરાત્રા છે તે ખાસ છે. આ દિવસે મા આદ્યશક્તિની આરાધના કરવાથી, નવદુર્ગાની, નવચંડીની, 10 મહાવિદ્યાની આરાધના કરવાથી જે ઘરમાં ક્લેશ, દુઃખ, દરિદ્રતા છે તે નષ્ટ થાય છે, શાંત થાય છે. આ સમય રોગગ્રસ્ત હોય છે ચૈત્ર માસ ખાસ કરીને. ત્યારે માની આરાધના કરવાથી શારીરિક બીમારી પણ મટે છે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરીરમાં શુદ્ધિ પ્રાપ્ત થાય છે, શરીર નિર્મલ થાય છે. માટે આ નવરાત્રિનું મહત્ત્વ ઘણું છે. આ ઉપરાંત 9 ઇન્દ્રિય આપણી હોય છે: આંખ, કાન, નાક, જીભ, ત્વચા, વાક, મન, બુદ્ધિ, આત્મા. આ 9 ઇન્દ્રિયો ઉપર દેવીની નિરંતર પૂજા આરાધના કરવાથી, જપ, તપ, વ્રત, યજ્ઞ કરવાથી 9 ઇન્દ્રિય જાગૃત રહે છે અને કાર્યરત થાય છે, જેનાથી શરીરમાં, મનમાં, બુદ્ધિમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે, તંદુરસ્તી બની રહે છે. અને તંદુરસ્તી બને તો મન પણ પ્રસન્ન રહે છે, જીવવાનો એક આનંદ આવે છે. હવે આપણે જાણી લઈએ કે આ 9 ગ્રહની શુભતા માટે ખાસ કયા માતાજીની, આ નવદુર્ગામાંથી આપણે પૂજા આરાધના કરી શકીએ. ઘણા ભક્તો એક જ દિવસ માતાની આરાધના કરે છે, એવું પણ બને. સૌની પોતપોતાની શ્રદ્ધાનો વિષય હોય છે. જો સૂર્ય કુંડળીમાં કમજોર હોય તો સ્વાસ્થ્ય લાભ માટે મા શૈલપુત્રીની ઉપાસના કરાય છે, લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ચંદ્રમાં જો કમજોર હોય, દુષ્પ્રભાવથી યુક્ત હોય તો મા કુષ્માંડા દેવીની વિધિ વિધાનથી નવરાત્રિમાં પૂજા સાધના કરવી જોઈએ.
તથા મંગળ જો કમજોર હોય, દુષ્પ્રભાવથી યુક્ત હોય તો મા સ્કંદ માતા કે જે કાર્તિકેયની માતા કહેવાય છે. કાર્તિકેય ભગવાન મંગલનું પ્રતીક છે. મંગલ એટલે સેનાપતિ, દેવોના સેનાપતિ ભગવાન કાર્તિકેય છે. માટે સ્કંદ માતાની પૂજા આરાધના કરવાથી મંગળ ગ્રહ સંબંધી જે દોષ હોય છે તે શાંત થાય છે. બુધ ગ્રહની શાંતિ માટે અર્થવ્યવસ્થા વૃદ્ધિમાં કાત્યાયની માતાજીની પૂજા આરાધના કરાય છે. ગુરુ ગ્રહ અનુકૂળ કરવા માટે, બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મા મહાગૌરીની આરાધના કરાય છે. શુક્ર ગ્રહની શુભતા માટે મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના થાય છે. અને શનિ ગ્રહનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે સાડાસાતી કે પનોતી આદિ કોઈ પણ દુષ્પ્રભાવ હોય, કર્મના લેખાજોખામાં કંઈ ઊંચ નીચ હોય, કાંઈ આપણાથી ભૂલ થઈ ગઈ હોય અને શનિદેવનો દુષ્ટ પ્રભાવ જોવા મળતો હોય, ત્યારે મા કાલરાત્રિની ઉપાસના કરાય છે. સાર્થક થાય છે જીવન. રાહુની શુભતા માટે બ્રહ્મચારિણી માતાજીની પૂજા ઉપાસના કરાય છે. અને કેતુ જ્યારે વિપરીત પ્રભાવ દેખાડે ત્યારે કેતુ ગ્રહની શાંતિ માટે મા ચંદ્રઘંટાની ઉપાસના સાધના અનુકૂળતા જીવનમાં આપે છે. આમ નવગ્રહની સાધના કરવા માટે, નવગ્રહને શુભ ફળ પ્રદાન આપણા જીવનમાં થાય એના માટે આ દેવીઓની પૂજા આરાધના કરાય છે. આમ નવદુર્ગાની પૂજા એટલે નવગ્રહની શુભતા એમ કહી શકાય. પૂર્ણ નિષ્ઠા, વિશ્વાસ, સમર્પણના ભાવ સાથે 9 દિવસ સુધી 9 દેવીઓની પૂજા, સાધના, વ્રત સાચા મનથી આરાધના કરવાથી તથા માને પોતાનું સર્વસ્વ સોંપી દેવાથી, વિશ્વાસ રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એવા માતા નવદુર્ગા, મા નવચંડીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. અને માની આગતા શ્રાગતા માટે અત્યારથી જ તૈયારી આરંભ કરી દઈએ. જે કાંઈ પૂજા સામગ્રીની આપણે આવશ્યકતા રહે છે તે અત્યારથી જ તૈયારી કરી લઈએ કે જેથી પહેલા દિવસે સવારે આપણે જ્યારે ઘટ સ્થાપન કરીએ, અખંડ જ્યોતિ પ્રગટાવીએ ત્યારે આપણી પાસે બધી સાધન સામગ્રી હોવી જોઈએ. મિત્રો, આવી રીતે મા કુળદેવીની ઉપાસના, મા નવદુર્ગા, મા નવચંડીની ઉપાસના કરીને ભક્તો માની કૃપા પ્રાપ્ત કરી શકે છે. માને કોટી કોટી વંદન છે અને મા આપણી સેવા સ્વીકાર કરે એવી આશા રાખીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમં સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. બોલો મા નવદુર્ગાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.